અંધારામાં હું કેમ થેલા લઈને નીકળ્યો એ જોવું હોય તો આ છેલ્લે સુધી જોતા રહો, મજા આવશે. જય દ્વારકાધીશ મિત્રો, સ્વાગત છે તમારું નવા વ્લોગમાં. તો અત્યારે વાગી ગયા છે આપણે 5:15 જેવું થઈ ગયું છે, જોઈ લો. ને આપણે જવાનું બહાર, તો પૂજા કરી લીધી, નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયા હતા. તો હવે કરી લઈએ આપણે નાસ્તો. તો બતાવું તમને નાસ્તામાં આવશે. તો નાસ્તામાં આપણે ખાટિયા ઢોકળા રાતના અને ગરમા ગરમ ચા. ફટાફટ આપણે નાસ્તો કરી લઈએ, પછી આપણે નીકળીએ ત્યારે તમને મુલાકાત કરું. તો નીકળી ગયા મિત્રો આપણે અત્યારે ચોકડીએ જવા આઠું. 5:45 થયા છે, નીકળી ગયા ચોકડીએ જવા આઠું. પપ્પા અને બધા હુતા હતા એટલે આપણે હેરાન ના કર્યા ખોટા કે મૂકી જવું કે એવું કંઈ. હાઈલા જાય, હવે 10 મિનિટ થાય, 10 મિનિટમાં પહોંચી જવું આપણે ચોકડીએ. એ બસ છે 6:15ની. તો આવી ગયા મિત્રો ચોકડીએ. બસ આવવી જ જોઈએ, 5-10 મિનિટમાં આવશે એવું કહે, લોકેશનમાં બતાવે. આવી ગયા છીએ ચોકડીએ. બસ આવે પછી નીકળીએ. ઠંડી બહુ લાગે છે, સ્વેટર પહેર્યું હોય તોય ઠંડી લાગે છે. લાઇટ એટલી બધી બહુ થઈ ગઈ છે હમણાં. આવી ગઈ મિત્રો બસ, તો બેસી જઈએ આપણે બસમાં. બેસી ગયા બસમાં ને પેલી સીટ મળી ગઈ ને મસ્ત ગીત વાગે. તો આવી ગયા મિત્રો આપણે રાજકોટના રેલવે સ્ટેશને આવી ગયા છીએ. તો હવે ટિકિટ લઈ લઈએ ને પછી આગળ એન્ટર કરી લઈએ આપણે, પછી તમને મુલાકાત કરું. લઈ લીધી મિત્રો ટિકિટ આપણે, અને હવે કરીએ આપણે એન્ટર. અને ટ્રેન જોઈએ આપણી ક્યાં પડી છે ને પછી બેસી જઈએ. જગ્યાથી કોઈ ફેવરેટ સીટ ગોતવાની મળી જાય તો બેસી જઈએ આપણે. 5, 8, 7, 0, 2 अंबिकापुर शहडोल पैसेंजर 3 नंबर प्लेटफॉर्म पर आ रही है. धन्यवाद. May I have your attention please? 58-702. આવી ગયા મિત્રો આપણે આપણી ફેવરિટ સીટ ઉપર. જે આ આપાતકાલીન ખિડકી હી આપણી ફેવરિટ સીટ છે, કારણ કે આપણે મજા આવે ત્યારે ડોકું કાઢી શકીએ, પણ ડોકું કઢાય નહીં. પણ આપણે કાઢતા નથી, ઓછા કાઢીએ. અને આપણા સિવાય ડબ્બામાં કોઈ નથી, તમે જોઈ લો. હાવ ડબ્બો ખાલી. આપણે અત્યારે ડબ્બાના માલિક મસ્ત જોક મારા. અત્યારે ટ્રેન ઊભી છે. અત્યારે 7:30 થયા છે, 8:05 ટાઈમ છે. તો એ ત્યાં સુધી અડધી કલાક કેમને ટાઈમ પાસ કરવો જોઈએ. જોઈએ આપણે ફોનમાં ચાર્જિંગ ઓછું છે, ચાર્જિંગ કરી નાખીએ, પણ ટ્રેન ઉપડે ત્યારે તમને બતાવવું હવે. 8:05 ઉપડી ગઈ મિત્રો ટ્રેન આપણી. બાય બાય રાજભાઈના કોટ. તો મિત્રો જેતલસર પહોંચી ગયા આપણે, અને ગરમા ગરમ ચા લઈ લીધી. તો ચા પી લઈએ. તો પછી નીકળી ગયા જેતલસરથી આપણે. તો મિત્રો ચોળવાર પહોંચ્યા આપણે, પણ અડધી કલાકથી ટ્રેન ઊભી છે, ક્રોસિંગ છે એટલે. તો ફાઇનલી 1.5 કલાક પછી મિત્રો ક્રોસિંગ હતું. તો સીધા મળીએ તમને વેળાવળ પહોંચી ગયા મિત્રો આપણે ફાઇનલી વેળાવળના રેલવે સ્ટેશને પહોંચી ગયા છીએ આપણે. તો ફટાફટ બહાર નીકળીએ, અને કંઈ છોકરો આવે છે, મુલાકાત કરીએ. અને મિત્રો આપણે બારોબાર આવી ગયા છીએ, વેળાવળ રેલવે સ્ટેશનની બારોબાર આવી ગયા. હવે આવી ગયો આપણો ભાઈ, મળાવીએ તમને ભાઈ આવીએ. નીકળી ગયા મિત્રો અમે ત્રણેય. આગળ આપણે ભાઈ આગળ ગાડી, અને અત્યારે જવાનું ઘરે નીકળી ગયા છીએ. હવે તમને મળું સીધો ઘરે જઈને. આવી ગયા મિત્રો ફ્લેટે, લિફ્ટ આવે. હવે જઈએ ઉપર, ફ્રેશ થઈએ, પછી જવાનું છે આપણા જે ભાઈ છે એના ભાઈબંધ, એટલે આપણી ફ્રેન્ડ એની સિસ્ટરના મેરેજ છે. તો આપણે મેરેજમાં હમણાં જવાનું છે. તો ફ્રેશ થઈ જાય, લિફ્ટની રાહ જોઈએ છે. મળીએ તમને હવે ફ્રેશ થયા પછી. ફ્રેશ થઈને આવી ગયો મિત્રો મેરેજ હોલમાં. હર્ષિલભાઈ અને માધવભાઈ ન્યૂ ધંધો એડેટ કર્યો હતો. આવી જજો મફતની આઈસ્ક્રીમ ખાવા. આવી ગયા જમવા. તો જમીને મળીએ તો ફાઇનલી મિત્રો જમી લીધું છે, અને અત્યારે આઈસ્ક્રીમ ભાઈનું આઈસ્ક્રીમ લેવા જવાનું છે. પાછી લિફ્ટની રાહ જોઈએ, આઈસ્ક્રીમ લેવા જવાનું છે. તો લઈ આવીએ આઈસ્ક્રીમ. આવ્યું મિત્રો 5 લીટર વાળું લઈ લીધું છે. હવે જઈએ ઉપર, શું થાય જોઈ લઈએ આપણે. અને આજનું આપણું આઉટફિટ હરખાઈ નહીં દેખાતું હોય, કાંઈ વાંધો નહીં. ચાલો આપણે હવે દઈ દઈએ. આવી ગયા છીએ, ચાલો તો ફાઇનલી મિત્રો વિદાય થાય છે.
થોડીક વાર પછી આપણે મુલાકાત કરવું, કારણ કે કોપીરાઇટ આવી જાય, સોંગ ચાલુ હોય એટલે કોપીરાઇટ આવી શકે. તો મિત્રો ફાઇનલી વિદાય થઈ ગઈ છે. હવે હકેલો કરવાનો છે. આ બધાને તો કામે લગાડી દીધા છે. આપણે હવે હકેલો કરવાનો છે. થઈ ગયું મિત્રો, બધું સાફ સૂફ થઈ ગયું બધું. હવે ચા પાણી પી નાખીએ આપણે. આ છે ભાઈબંધ આપણો, એના બેનના મેરેજ હતા, તો એટલો થાકીને તે થઈ ગયો હવે. તો ગામમાં નીકળ્યા હતા મિત્રો અત્યારે, ને હવે વાગી ગયા 12, તો હવે ભાગ્યે ઘર ભેગે થવાનું છે. ઓલો હર્ષિલ નહીં તો પેટ્રોલ પુરાવા ગયા છે, આપણે બારોબાર ઊભા છે. તો જઈએ ઘરે. તો વ્લોગને આપણે અહીં એન્ડ કરીએ. તો વ્લોગ મજા આવી હોય તો લાઈક કરી દેજો, ને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ નવા વ્લોગમાં. જય દ્વારકાધીશ.